જય કિસાન. તો આજ આપણે પહેલી વાર સાસરિયામથી મમ્મી પપ્પા હંગાત ફરવા જવાનું છે. પ્રતિષ્ઠા છે, માતાજીના મંદિરે જવાનું છે. અડધે તો આવી જશે, તો ઘરેથી બ્લોગ બનાવવાનું ભૂલી ગયા એટલે રસ્તામાં એને ચાલુ કર્યો છે. જો આપણે સદીમાં જવાનું હોય લક્ષ્મીપુરા કંબોઈ જોડે, તો દિલથી એકવાર જય સદીમાં લખી દેશો તો તમારું સપનું પૂરું થઈ જશે. પહેલા અમારે થોડું એવું હતું એટલે અમે ત્યાં બાધા લીધી અને હાલ એમની દયાથી એટલું સારું છે ને કોઈ વાસ છોડો એટલું હદ વગરનું આલી દીધું એ માતા. એટલે તમે છે ને હવે દિલથી એકવાર જય સદીમાં લખી દેજો, તમારી જોડે બી ભવિષ્યમાં હશે. તો આપણે છે ને આજે સધીમાન મંદિરે જવાનું છે. આમ તો અમારા મામા હાર્યું થાય ને લક્ષ્મીપુરા, તો અહીંયા પહેલી વાર જવાનું હોય એટલે જોઈએ. હવે અમે તો જોયું નહીં, તો અમે પણ જોશું ને તમને પણ બતાવશો. હાલ પપ્પાના ઘર આવી જાય અને જૂના ડીસાની ફાટકે આવી જઈએ. જો કદાચ ખુલ્લી હોય તો સારું. ખુલ્લે ને જો આપણે એમ કે નર્સરીમાં આ રસ્તે જવાનું રોપા તૈયાર થાય ને બધા અહીંયા. અને આજે લોકોને લક્ષ્મીપુરાથી જોતા હોય કોમેન્ટ કરજો. અને અત્યારે તમે લક્ષ્મીપુરા ગામ બતાવશું, અમે ક્યાં ક્યાં જઈએ છીએ એ બધું બતાવશું. તો જો આ તો પહેલી વાર એવું છે કે ફાટક ખુલ્લી છે. મેન ખુશી કહેવાય આ ફાટક નહીં આટલે ઊભું રહેવું પડે. પણ આ છે ને બ્રિજ બને છે એટલે થોડા દાડા તકલીફ પડશે, પણ પછી મજા થઈ જાય. વાત કરીએ સુજન કરી બ્રિજ આપણે કીધું વાત કરી આપણે મીટિંગમાં ગયા હતા. એવું હા અમે તો કોઈ એટલો ટાઈમ હતો જ નહીં. બંધ થાય નહીં થતી આસ્તે આખો 9-10 વાગે બંધ થાય. આપણા મિત્ર છે આ ફાટક બંધ કરે ને ખોલી બતાવો હોય તો બતાવો. તો જો બ્રિજ બનવાની શરૂઆત થઈ જ છે એટલે બધું ફટાફટ કોમ પણ લઈ લીધું છે ને આગળ કોમ ચાલુ પણ છે. ના આપણા આયા નહીં હવે મહિના મોડ આવશે તો અહીંયા બેઠા હોય. આ ફાટક આમ તો લગભગ કલાકે બતાતી છે. શું કલાકે? અરે 10 મિનિટ બરો 5 મિનિટ આપણે બંધ થઈ જાય. તો ચલો આપણે આગળ હવે બતાવશું. આગળ રોડ બતાવો. મમ્મી પપ્પાને લેવા ને પેલા લઈને લેવાના છે. એને ગાડીમાં લઈને પછી આપણે જવાનું છે લક્ષ્મીપુરા. તો આજે આ પૂરો બ્લોગ જોજો. આજે મારા મામા સસરિયાનું ગામ બતાવશે તમને. તો જો આ બાજુ બ્રિજ બનવાની શરૂઆત થઈ છે. આ બાજુ ઘણી શરૂઆત થઈ છે, નવા રોડ બની જાય બળો. હવે ટ્રાફિક ઓછી થાય થોડા દાડામાં. સાઈડમાં નવો રોડ બની જાય એટલે નહીં. જા પપ્પા આવી જા હે, મમ્મી શેરસી પિનલ લ્યો આ તો કરો મમ્મી બે. હજુ મામા બાકી હતી તો જો ઓથી ફેમિલી લઈ લીધી છે. હજુ મામાને લેવાના છે, પછી બીજા મામા ઘેર જવાનું. ગયા અને હવે આપણે મમ્માને લેવાના છે. તો મમ્મા આટલામાં ચોક ઊભા હશે. આ ઊભા ગાડી આવી સર આવરા આપણે ઉભરો કે બે હવે મુંબઈ આવરા આબુ હે હેડો હેડ સોઈલ જા આ લોક ખોલ દીધા ખુલ્યો બાથી દો મને લોક ખુલતો નહીં. ના ઈ તો ઓમ આયા બાપડે હેડો આવું છે ના સુન તારે તો નહીં આવતો લો જઈ ગયા. આજે એક મહિના પહેલા મેરુબા અમારા ઘરે આવ્યા હતા અને એવું કીધું હતું કે તમારે મિલિયનમાં ફોલોવરમાં ના વ્યૂઝ લાવો તો મારું નામ માતાને આજે સાચું પડી રહ્યું.
ફોટો પાડી જતો લ્યા ભાઈ. દશરથભાઈ ઠંડુ ભરે છે, મામાના ઘરે આયા ઠંડુ પાવું પડે યાર, ઘોડો નીચી પડે. માર ઠંડુ ફેવરેટ છે. માજા હોત ને તો તમે બધી એકલો પીધો જ. એટલે માજા કીધું, માજા લાગી ગયું. બરાબર. કેટલા ગ્લાસ ભરાય? 2 લીટરનો હે? 2.25. માર મૂકો હે મામાનો છોકરો. ઓવે બરોબર. અને આપણે પોતે સીધા પીધો પડે લેતા હતા ઘરે. બાય બાય. બધાને પોકાડો. આપણે આર્યું પીવું છે. તાર નહીં પીવું ચાર પીવા પીવું મતા નારવા લોકો આટલું બધું મને પીવું પી દો. પટી ગયું બચ્યું. કોઈ બાજી નહીં, કોઈ બાજી કોઈ તે પીધું, હવ પીવો તે પીધું જ છે. ઘરના પીધું હું તને મમાન દુકાને જઈને પીવું. બે મમાન છોકરા છે ને એવું બતાવી યાર. બતાવ્યા ચારે ચાર આવી ગયા. આ બીજું લાવ્યો. કેટલા બાટલા લાયા તે આમ? આ મોયાલ લો. મારા દુકાને આવ્યા છો? કટલેરીની છે, રોહિત પાન પાર્લર, બધું છે. જુઓ શું મળે મળે તો કાન હું માગું ચાલો. આ કેટલા વાળો? હા હાલ દો. બાકી હાલ છો? હા બંધ છે. એક વેફર આલો, પેલો વેફર આલો તમરા વાળું. આ ચલા આવો મને પેલો વેફર આલો, પેલું લાલ કલરનું વાટકા વાળું. તો રૂપિયા ચોકલેટ છે. ફેરી ગયું લાઈટો પિન ચાકચીન એક એરિયા. આ કેટલા વાળું? દુકાને કેમ બેઠો? એવું કેટલા મારે કેમ રાહુલ કીધી ભાઈ ભૂત જો બાટલી મારી એક કે પસંદ બાટલી હો મને નહીં તો હા મળી ગઈ એ નહીં વિધિ. આવો પાયું આવું એ આવું પાયું પેલો અડધી મિલી રહ્યા પી એ નહીં ભાવતી. ફૂટી જાય થોડું શું તારે આ કેટલા વાળી? હા ટેસ્ટ કરો. ટેસ્ટ કરશો? ચેક કરાવડે કોણ? આપણે પૈસા લાવ આપણે મફત થયું. અમે ચેક નળી બાજુ સાકું એટલે કયા ફૂટી જાય પણ કાજી પાડી નહીં મેં ચીએ આ ચેક નળી આલે
પોણા નળ લાવો કે પાવ પરી નાલ ભરીને લાવો વાળા દે આમાં એમ કેવું લાગે અચ્છા ઊભી હે ચલો આ ફ્રૂટી નહીં તો ફ્રૂટી છે ચલા વાળી છે એક આવી આવે ને કેવી આવે આ ભક પી લો તમે પીએ છે બાકી પીએ હા કલર બીજો હે તો ગમે કહો સ્વાદ નહીં આવતો હારો પી પી કેવી હે જો તા પીવો તો મને બી હાય યાર ગલ્લો હોય તો કોઈ ભાવે જ ના શું કેવું હા એ ચેટલો ખાઈ દો છે કાકો બોલે છે હો આતાડી વેફર ને પડીકા આ કેમેરા દુકાને માર હારો હું દુકાને આવો બધું ખાઈ જતો પેલા આવતો નહીં આ ફ્રૂટી ચેક ખાતી છે 20 રૂપિયા મમ્મા ભીધી એક પૈસા ના કાપતા બાકી જોતા જશે કે હા ચેર બી ના લો એટલી રાય પીની છે દાડા કોઈ ઠંડુ નહીં મળે તમને હવે એક બરફ ખાલો આલે ના લેતો એક બરફ ગોળો ખાતો ના આવતા મેં પેલું પીતું કાઢે ખાલું આલે છે ઓછો પીધો હેડો આ ગયા હેડો હવે ઘરે જા પૈસા થાય આવજો જય બાબારી હા આવો હેડો આવતો છે આવું તાર આમાં બાજરી બેઠા ભાઈ આવશો બે દાડા બગા પક્કો આ પિનલ હોય નહીં હોય સોરી અમાર સેમ્પલ બતાવજો ચેવા છે ચેવો બેસો તમે તે ટેસ્ટ કરો જો આ સંપલની દુકાન છે લક્ષ્મીપુરાની અંદર કોઈ આવતો હોય ને મમ્માની દુકાને લેવું બીજા લેવો હોય ને તો નહીં સારું થાય એટલે નહીં સારી વસ્તુ આવે એમ નહીં સારું થાય એમ નહીં સારી વસ્તુ આવે આમ બરફમાં ટેસ્ટ થાય એવું કોઈ છે પનીર વેસવા ને લાવે પનીર વેસવા લાવતો તમે વિડીયો ચાલુ એટલે કોણ આ મોને ચોક મારો બસ મારો કાકન માર તું થાય શું થાય તમારે ઘણો બરફ થઈ જાય એટલે ઘણી મજા આવી રહી ચમ મારે હેલે મન ભાઈ ના મારાય હવે રેવા છે બસ પટી ચમ મારે હેલે હે ચમ મારે હે ભાઈ એક જોડી સેમ્પલ બતાય કો ના નહીં બતાવો ના એડી વા ના હોય તો એડી વા ના હોય ભાઈ હોય પેન્ટ પડી જાય ભાઈ હડો નીતિ આપ દુકાનનું પ્રમોશન કર્યું કોઈ દોતું નહીં તો એ મહેમાન છોડી છે એટલા માટે શું કહું કાંઈ પ્રમોશન ફ્રીમાં નહીં કરતા તો હેડો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં મમ્માની દુકાનનું કેમ ભાઈ થોડો હો ઘરે હેડવાનું છે મમ્માના ઘરેથી તો જો આ અમારું લક્ષ્મીપુરાની અંદર એરિયો છે લક્ષ્મીપુરાની અંદર કોઈ રહેતા હોય તો કોમેન્ટ કરજો જો આ બધા હેડી લક્ષ્મીપુરાની અંદર કોઈ વિડીયો જોતો તો કોમેન્ટ કરજો જો અહીંયા પ્રતિષ્ઠા હતી ત્યારે અમે આવ્યા હતા ને લક્ષ્મીપુરાની ગળ્યું તમે બતાવશું તો છે મારા હાદો ફોન તાર પાસે છે બધા હેડી રહી શું પ્રતિષ્ઠામાં આવ્યા હતા કે તમે દુકાન લઈને ફતા કે લારી આ મમ્માના બાથરૂમ ને બધું આ ઘર દવાખાનું અને આ મમ્માનું ઘર પડ્યા આ મમ્મી ને બધા મમ્મા દુકાનનો વિડીયો બનાવી દીધો કેમેરો જોતા જ તમે કેમેરો જોતા હતા તમે મેં શું બતાવ્યું હતું મેં બતાવી જોઈ હતી મેં બતાવી જોઈ તે અભળાતા અવાજ એવું તમે કીધું મમ્માની દુકાનનું પ્રમોશન કરે છે મેં કે મમ્મા કે કેમેરો ખોલીને બેઠા હશે આ મમ્માનું ઘર મમ્માને બીધું કેટલી બાવી બીધું છે ને મમ્મા
22 બરાબર તો ભેગું આપવાનું છો આવી જાતો મો ને મા પપ્પા મોમો કોનથી કહો તમે 5 જણા બ્રેજા ગાડી લઈને જાજો અમે બીજી બ્રેજા લઈને જવાના 3 જણા 3 જણા તો સ્કોર્પિયો લઈને જાતો 3 જણા હોય તો સ્કોર્પિયો લઈ જાતો તમે 8 જણા કરતા હોય તો સ્કોર્પિયો લઈ જાતો 8 જણા થો તો 3 જણા હતા 8 જણા હમાઈ રે ગાડી હેડો હવે હેડ છે હેડો તાર મમ્મી હેડો ચલો હવે આપણે ઘરે જઈશું આ બધા ઘર અમારા લક્ષ્મીપુરાની અંદર હેડો આરતી આબુ એ હેડો ચો ભાગવું એ ભાઈ હેડો ઉડો ચલો હવે જઈશું ઘરે જુઓ આ દુકાન આપણી ગાડી આ પડી ફોર્ચ્યુનર હેડો ભાઈ હવે ઘરે હેડવું હોય તો આવશે દુકાન લક્ષ્મીપુરાની અંદર ખોડિયારમાંના મંદિર સામે લારી બધું લેવાનું હોય હા લારી આમ પહેલાં આ લારી હું ચલાવતો હવે અમારા ભાઈ ચલાવે હલકેશ તો પહેલાં હું ચલાવતો આ લારી આ મોમો લક્ષ્મીપુરા ને માં બરફ ખાધો હોય ને પાક્કો પેલો બને હવે હાલવાનો બને મિલ્યા મેં પડ્યા તે બનાવેલા હાલવાના ખાલી ના હાલ ઉપર હાલ ને હું કહું એટલે ખોડિયારમાં એક જણા 25 લાખ તારે જ નહીં હા દાદા ખોડિયારમાં 25 લાખ તા હડો હાલ કે હેડો જો આ લક્ષ્મીપુરાની અંદર ખોડિયારમાંનું શિવ માતાનું મંદિર છે અહીંયા મંદિર અહીંયા લક્ષ્મીપુરાના કોઈ ભાઈ જોતા હોય તો કોમેન્ટ કરજો કે અમે લક્ષ્મીપુરાથી છે અમે જોઈશું જો અહીંયા બહુ વ્યવસ્થા છે ચકવા માટે બી ચંપલ અહીંયા કાઢી દઉં ચલો આ બધા મંદિરોને દર્શન કરાવવા છે આછી એમાં તમે ખોડિયારમાંનું ને એ ખોડિયારમાં ચાલશે જો ઘણું પૂરું હોય જય ખોડિયારમાં જય ખોડિયારમાં લખી દેજો બધા તાર પછી લગો નહીં દઉં લખજો જય ખોડિયાર દિલથી એકવાર જય ખોડિયારમાં લખી દેજો તમારું કોઈ બી સપનું હશે તો પૂરું થઈ જશે શું કહેવું યસ મેડમ જય ખોડિયારમાં લખી દો સપનું પૂરું થાય ચલો હવે આ કેનો રોમાપેનનો જય રોમાપેન જો જય બાબારી જો આ રોમાપેનનું મંદિર હે દિલથી જય બાબારી લખી દેજો જય બાબારી હવે નહીં જોઈ દીયું હા કયા શંકર ભગવાન શિવ મંદિર જય શંકર ભગવાન બગાડ
જય શંકર ભગવાન. હા આજે ધર્મશાળા તો લક્ષ્મીપુરાની અંદર ધર્મશાળા. આચલેદેવ મંદિર કહેવાય. હા એ તો ખબર હે. તો ચલો આ 3 મંદિર થઈ ગયા. આટલેથી વિડીયો સ્ટોપ કરીએ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. એ દિયા અંજુ પેલું મંદિર આ બ્લોક કરજો.